અંજરમાં વસાયા. વસાવાનું કામ તો થઈ ગયું, વસીએ ગયા, પેઢીઓ સુધી રહ્યા. 73 થી 2000 મોટા મોટા 25 વર્ષ અને 2000 થી 2025 બીજા 25 વર્ષ, 50 વર્ષ આ લોકો રહ્યા. પણ એ પ્લોટની માલિકી કોઈ ને કોઈ કારણોથી અટકી ગઈ. હું ખરેખર આના માટે આપણા ધારાસભ્ય અમિતભાઈ ઠાકરને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે એક સંવેદનશીલ જનપ્રતિનિધિનું ઉદાહરણ એમને બેઠાડ્યું. એમને કહ્યું અમિતભાઈએ આમ કર્યું, અમિતભાઈએ તેમ કર્યું, બધું બોલ્યા માઇકમાં. મેં તો મારી જોડે આવ્યા હોય તો 2 ફોન કરી આપ્યા હોય, પણ ફાઇલ એવું પ્રાણી છે જેની પાછળ પડ્યા વગર કોઈ દાડો અંજામ સુધી ના પહોંચે. અને ફાઇલને અંજામ સુધી પહોંચાડવાનું કામ અમિતભાઈએ કર્યું છે. 173 લોકો આવડા મોટા અમદાવાદ શહેરમાં કોઈ મોટી સંખ્યા નથી, મોટી આબાદી નથી, પરંતુ એ 173 લોકોના જીવનમાં આજે બહુ મોટો પ્રસંગ છે. ક્યાંક જ્યાં 50 વર્ષથી રહે છે, જગ્યાની માલિકી આજે એમની છે. વેચવાથી માંડીને, લોન લેવાથી માંડીને, દીકરાને વારસો આપવા સુધીની બધી પ્રક્રિયાઓ આજથી કાયદેસર થઈ ગઈ. તો મિત્રો, ખરેખર ગુજરાત સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિશેષ કરી અમિતભાઈ ઠાકરને હું હૃદયપૂર્વકનું અભિનંદન આપું છું મિત્રો, કે આ વર્ષો જૂના, 5 દશક જૂની સમસ્યાનો આજ નિવેડો આવ્યો છે. એવી જ બીજી સમસ્યા અમદાવાદ શહેરના 9 વોર્ડ ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, ઘાટલોડિયા, જોધપુર, મક્તમપુરા, સરખેજ, વેજલપુર, થલતેજ અને છેક સરખેજ સુધી, એમાં રહેતા 15 લાખ લોકો અને 4500 કોલોની, 4500 સોસાયટી, ફ્લેટ, કોલોની, આ બધાના ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા નથી. કોઈની ઈચ્છા નથી એવું નહોતું, કરવા નહોતું માગતું એવું એ નહોતું, પરંતુ આખું ક્ષેત્ર વસતા 2000 થી લઈ 2025 સુધી ગામડાઓ જઈ શહેર બની ગયું. અને એની સમગ્રતાથી ચિંતા કરવી હોય તો ખૂબ મોટું બજેટ પણ જોઈએ અને લાંબો સમય પણ જોઈએ. ક્યારનો પ્રશ્ન ચાલતો હતો, સેલા થી લઈ ચાંદખેડા સુધી સમગ્ર ક્ષેત્રમાં ગટરો ઉભરાતી હતી અને કેટલીક જગ્યાએ 2.5 ફૂટ ઊંચું ગટરના પાણીના તળાવો પણ બન્યા હતા. દ્રશ્ય જોઈ સંસદ સભ્ય તરીકે કમકમી આવી જાય એવા દ્રશ્ય હતા. પરંતુ હું ખરેખર હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. કુલ મિલાકર આ એસટીપી પ્લાન્ટ ને બધું પતી ગયા પછી લગભગ 400 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. અને 1200 mm, 1800 mm અને 2400 mm વ્યાસની પાઇપો આની અંદર વપરાય છે. હું અત્યારે ઉદ્ઘાટન કરીને આવ્યો એનું, ત્યાં આગળ થોડું ખાનું ખુલ્લું રાખ્યું હતું, મને બતાવ્યું ધોધની જેમ પાણી જાય, નદી જતી હોય એ રીતે ગટરનું પાણી જાય. આ બધું પાણી અવ્યવસ્થિત રીતે આ 15 લાખ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું હતું અને એક સારું જીવન ના જીવી શકે એવું વાતાવરણ પણ બનાવ્યું હતું. પરંતુ
નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચાલુ કરેલી અમૃત યોજના, ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીજીએ ચાલુ કરેલી શહેરી વિકાસની યોજનાઓ, અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઓન પોતાનું ફંડ, આ બધાનો ઉપયોગ કરી લગભગ 400 કરોડના ખર્ચે આ 15 લાખ લોકોના રોજિંદા ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા આજે થઈ છે. ભાઈ, આપણે સૌ ગાંધીનગર મતક્ષેત્રના મતદારો નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ અને મેયર સાહેબનો ખરેખર અભિનંદન અને આભાર માનવો જોઈએ. અને રેકોર્ડ સમયની અંદર આ કામ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરું કર્યું. વેસ્ટર્ન ટ્રંક લાઇનનું લોકાર્પણ આટલા ઓછા સમયમાં થશે એનો મને વિશ્વાસ નહોતો. એશિયામાં પહેલીવાર માઇક્રો ટનલિંગ તરીકે જો ટેકનોલોજી છે, જમીનની અંદર જ પાઇપ નાખી દેવાની, ઉપર ખોદવાની જરૂર નહીં, એનો ઉપયોગ કર્યો અને રોજિંદો વાહન વ્યવહાર અને રોજિંદુ આવાજાહીને ડિસ્ટર્બ કર્યા વગર એ કામ પૂરું કર્યું. અને મિત્રો, મને તો ખરેખર સંતોષ છે કે 15 લાખની આબાદી એટલે તો એક શહેર કહેવાય. આખા શહેરની ગટર લાઈન આટલા ટૂંકા સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પૂરી કરી. હૃદયપૂર્વક મ્યુનિસિપલ કમિશનર અને પૂરી ટીમને હું અભિનંદન આપવા માંગુ છું. મિત્રો, હું ઉશ્કેરાઈને ફોન કરતો, ગુસ્સાથી ફોન કરતો, એમની મૂંઝવણોને તકલીફો સમજાયા વગર ફોન કરતો, પણ દરેક વખત વિવેકથી અને ઠંડા મગજથી જવાબ આપ્યો કે સાહેબ, અપેક્ષા કરતા જલ્દી પતી જશે, અપેક્ષા કરતા જલ્દી પતી જશે. અને આજ સાચ અર્થમાં મેયર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, બધાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ, આપને સમય પહેલા જ પતાવી દીધી. આ બે ખૂબ મોટી સમસ્યાઓનું આજે નિવારણ થયું છે. આ હમણાં વિધાનસભા, લોકસભામાં ચર્ચાઓ ચાલતી હતી તો રાહુલ ગાંધીએ એક વિચિત્ર સવાલ કર્યો. બોલો, બહુ વિચિત્ર સવાલ કર્યો કે દર વખતે અમે જ કેમ ચૂંટણી હારી જઈએ છીએ. હવે સવાલ કરવાનો તો તમને બધાને, અને સવાલ કરી દીધો મને. પણ રાહુલ બાબાનો મારે વિનંતી છે કે આ બે કાર્યક્રમો સમજી લો તો તમને ખબર પડશે કે દર વખતે તમે કેમ ચૂંટણી હારી જાઓ છો. આ 1973માં તમને જેને વસાયા હતા એને શોધીને આજે સનદ કરવાનું આપવાનું કામ નરેન્દ્ર મોદીની પાર્ટીએ કર્યું. અને કોઈ મોટું આંદોલન નથી કર્યું. હું તો અહીંથી ધારાસભ્ય હતો, સંસદ સભ્ય થયો, કોઈ મોટું આંદોલન નથી કર્યું અમને. વણઝરમાં હું કેટલીય વાર આવ્યો છું, પણ કોઈએ મને રોક્યો નથી, કોઈએ માંગણીઓ નથી કરી. કોઈ કાનમાં કહેતું હોય એમ બિચારું કહીને જતું રહ્યું, વોટે આપ્યા. हेलो हेलो
અલા વણઝરવાળા, તમે સ્ટેજના અંતરથી ક્યાં થાકો છો ભાઈ? હું તમારી નજીક જ છું, ચિંતા ના કરતા. કોઈએ કઈ કશું કહ્યા વગર એક પ્રકારથી આ વર્ષો જૂની માંગણી સંવેદનશીલતાની સાથે પૂરી કરી દીધી. એનું કારણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છે. જનપ્રતિનિધિ એની જવાબદારી અને જનતા માગણી કરે કે ના કરે એની સમસ્યાનું નિવારણ, આ અદ્ભુત કાર્ય સંસ્કૃતિ નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં ઊભી કરી અને સમગ્ર દેશમાં ફેલાઈ. અને બીજું ઉદાહરણ એનું આ 15 લાખ લોકોની વસ્તીની ગટરનું છે. 15 લાખ લોકોની વસ્તીની ગટર વ્યવસ્થા ના હોવા છતાંય ક્યારે કોઈએ કોઈ આંદોલન નથી કર્યું. પરંતુ હું એટલું કહી શકું કે મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર, ભારત સરકાર, તમારા સંસદ સભ્ય તરીકે મેં જ્યાં જ્યાં ફોન કર્યા બધાએ જ મારા જેટલી જ લાગણી અને સંવેદનશીલતાથી આ ગટરના કામને પૂરું કર્યું. હવે રાહુલ ગાંધી આ સમજવાની જગ્યાએ SIR સમજવામાં પડી ગયા છે, જે એમનું કામ નથી. અને રાહુલ બાબા હજી તમે થાકી ના જાઓ હારથી. બંગાળ અને તામિલનાડુમાં એ હારવાનું છે, નક્કી કરીને રાખજો. અને 2029માં પણ ફરીવાર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને. એનું કારણ અમારી પાર્ટીના જે સિદ્ધાંતો, જેની સાથે જનતા જોડાયેલી છે. અમે રામ મંદિર બનાવીએ, તમે વિરોધ કરો. પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીએ, વિરોધ કરો. એર સ્ટ્રાઇક કરાવીએ, વિરોધ કરો. બાંગ્લાદેશી ઘુસપેઠિયા ભગાવીએ, વિરોધ કરો. કાશીનું મંદિર નવું બનાવીએ, વિરોધ કરો. 370મી કલમ હટાવીએ, વિરોધ કરો. ટ્રિપલ તલાક સમાપ્ત કરી દઈએ, તમે વિરોધ કરો. અને કોમન સિવિલ કોડ લાવીએ તો પણ તમે વિરોધ કરો. જનતાને જે ગમે છે એનો તમે વિરોધ કરો છો. ક્યાંથી મત મળે ભાઈ? પરંતુ રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી એ નથી. જેને પોતાના પાર્ટીવાળા ના સમજાઈ શકે એને વિરોધ પક્ષમાં ક્યાંથી સમજાઈ શકીએ ભાઈ? પરંતુ મિત્રો, આજે મને ખરેખર સંતોષ છે કે નરેન્દ્રભાઈએ જે કાર્ય સંસ્કૃતિ ચાલુ કરી, વિકાસની રાજનીતિ ચાલુ કરી અને સંવેદનશીલ જનપ્રતિનિધિઓની પરંપરા ઊભી કરી, એનું ગુજરાતમાં ખૂબ સુંદર રીતે અનુસરણ થઈ રહ્યું છે. હું ભૂપેન્દ્રભાઈ, મેયર સાહેબ અને વણઝરની આ સમસ્યાના નિવારણમાં અંત સુધી જેમણે પરિશ્રમ કર્યો એ અમિતભાઈ ઠાકર ત્રણેયને અભિનંદન આપી મારી વેટ પૂરી કરું છું. આજે જે 173 લોકોને સનદ મળી છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન. કંસાર બનાવીને ખાજો અને ખૂબ સુખરૂપ જીવજો. વંદે માતરમ.